નમસ્તે સાહેબ, મારું નામ રેહાન તુટ છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. દિવસ અને રાત કેમ ચાલે છે આજે અમે તમને સમજાવીશ. આ સૂર્ય છે અને આ પૃથ્વી છે. પૃથ્વીનો જેવો ભાગ સૂર્યની સામે હોય છે ત્યાં દિવસ હોય છે અને જેવો ભાગ પૃથ્વીની સામે નથી હોતો ત્યાં રાત હોય છે. હવે અહીંયા રાત છે તો આ ફરીને અહીંયા સામે આવશે ત્યારે અહીંયા દિવસ થઈ જશે. હવે જુઓ અહીં બહુ સરસ. રેહાને દિવસ અને રાત કેવી થાય છે આ મુદ્દો ધોરણ 6 અને સમાજ વિદ્યામાં પણ દિવસ રાતનો આવે છે. અને વિજ્ઞાનની અંદર જોઈએ ને તો પ્રકાશ પાઠની અંદર તો આપણે દિવસ અને રાત કેવી રીતે થાય છે તો નાના બાળકો હોય ને એને ખાસ કુતૂહલતા હોય કે પૃથ્વી કેવી રીતે ફરે છે, પણ આપણે ઇમેજ ન કરી શકતા હોઈએ કારણ કે પૃથ્વીની સાપેક્ષ આપણું કદ નાનું છે. એટલે નાના બાળકોની અંદર આવી રીતે વિચારવું કે પૃથ્વી ફરે છે, સૂર્ય ફરે છે, દિવસ રાત થાય છે, એ ઇમેજ કરવા બરાબર છે એમ. પણ તમે આ મોડલ થી એને સમજાવશો ને તો તમે જો આ કે આ સૂર્ય છે, સૂર્યની સામે આ આપણો ભારત દેશનો નકશો આવ્યો ને તો અહીંયા દિવસ હતું ને હવે એ પાછળ ગયો ને એટલે હવે અહીંયા કને આ રાત છે. વળી પાછો આ નકશો ધીમે 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 પૃથ્વી ફરે છે પોતાની ધરી ઉપર અને સૂર્યની સામે આવ્યો એટલે દિવસ થશે. એટલે કે જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં દિવસ થાય છે અને જે ભાગ નથી હોતો ત્યાં કને રાત થાય છે. બીજું આ મોડલની ખાસિયત આ છે કે સવાર, બપોર, સાંજ કેવી રીતે થાય છે ઈ પણ તમે સ્પષ્ટ રીતે જ્યારે ધીમે 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 બરાબર વચ્ચે સામે હશે ત્યારે બપોર હશે પછી ધીમે ધીમે સાંજ થતી જાય છે ઈ સમજાવી શકો. રાત કેવી રીતે થાય છે ઈ પણ સમજાવી શકો. બીજું આની મદદથી તમે ઋતુઓ પણ સમજાવી શકો છો. ઋતુઓ જે બાળકોના મગજમાં ખાસ નથી મગજમાં બેસતી, ઋતુઓ કેવી રીતે આવે છે કે જેમાં સૂર્ય ફરે છે ને પૃથ્વી ફરે છે, પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે. અને સૂર્યની લંબ વૃત્તીય કક્ષાની અંદર જ્યારે એ ફરે છે તો કેવી રીતે સૂર્યની નજીક આવે છે અને સૂર્યથી થોડીક દૂર જાય છે કારણ કે ધરી પોતાની ધરી ઉપર થોડીક નમેલી છે. તો સૂર્યના જ્યાં કને ત્રાંસા કિરણ પડે છે ત્યાં કને એકદમ ઠંડક હોય છે એટલે કે ધ્રુવીય પ્રદેશ ઉપર આ ઉત્તર ધ્રુવ અને નીચેનો દક્ષિણ ધ્રુવ. તો આવી રીતે સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધારે ઉપયોગી થાય એવું આ મોડલ છે જેમાં આપણે ધ્રુવીય પ્રદેશોમાં બરફ શું કામ જામેલી છે તે પણ સમજાવી શકીએ, ઋતુઓ સમજાવી શકીએ અને દિવસ રાત તો તમને આને રેહાને સમજાવ્યા જ છે. આભાર. જય વિજ્ઞાન.